હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું જે આપણે ઊંધિયાની મેથીની ગોળી બનાવીએ છીએ ને, મેથીની ગોળીનું ગ્રેવી વાળું શાક બનાવીશું। બહુ મસ્ત શાક બનીને તૈયાર થશે। તો ચાલો જોઈ લઈએ મસ્ત મજાની રેસીપી, મેથીની ગોળીનું ગ્રેવી વાળું શાક। આજે આપણે મસ્ત મજાનું એક શાક બનાવીશું। તેના માટે મેં અહીં ચણાનો લોટ લીધેલો છે। જે આપણે મેથીની ગોળી બનાવીએ ને ઊંધિયામાં, આપણે તેનું શાક આજે કરીશું, પણ એકદમ અલગ રીતે કરીશું, બહુ મસ્ત। તો મેં એક વાટકો એક ચણાનો લોટ લીધેલો છે। એક વાટકો મેં ચણાનો લોટ લીધો છે ને, તેની સામે મેં અડધો વાટકો મેથી લીધેલી છે, લીલી મેથી। અને લીલી મેથીને આપણે સાવ સમારી લેવાની, જેટલી ઝીણી સમારાય ને એટલી। હવે આપણે આમાં મસાલા કરી લઈએ। તેના માટે મેં એક ચમચી એક તલ લીધેલા છે, એક ચમચી વરિયાળી, અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 2 ચપટી જેટલી હિંગ, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, અડધી ટીસ્પૂન નિમક। ને ગોળી સરસ પોચી થાય તેના માટે મેં અહીંયા ચપટી જેટલા જે ખાવાના સોડા હોય સાજીના ફૂલ તે લીધેલા છે, એક ઝીણું સમારેલું લીલું મરચું અને થોડાક લીલા ધાણા ભાજી। અને હું અહીંયા અડધા લીંબુનો રસ ઉમેરીશ। તમારે ખાંડ લેવી હોય તો ખાંડ પણ તમે લઈ શકો, 2 દાણા ઉમેરી શકો। અડધી ચમચી થી પણ ઓછી ખાંડ ઉમેરું છું, કેમ કે ગુજરાતી ઊંધિયાની ગોળી છે એટલે ગુજરાતી ટચ તો આપણે ખાંડનો આપવો જ પડે। અને 2 ચમચી જેટલું આપણે આમાં તેલનું મોણ ઉમેરીશું, બહુ જાજુ નથી ઉમેરવાનું, 2 ચમચી જેટલું જ ઉમેરવાનું છે। આ બધી વસ્તુને આપણે આમાં સારી રીતે મિક્સ કરી લેશું। તમારે લસણ ઉમેરવું હોય તો લસણની પેસ્ટ કરીને તમે લસણ પણ ઉમેરી શકો। હું અત્યારે ગોળીમાં લસણ નહીં ઉમેરું। આ બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું, બહુ જાજુ નથી ઉમેરવાનું, 2 થી 3 ચમચીમાં તો સરસ આપણો આ ડો બંધાઈ જશે। પેલા 2 ચમચી ઉમેરવાનું, પછી જેમ જોઈએ ને તેમ ઉમેરતા જશું। સેજ હજી ઉમેરું છું। આપણે આ ડોને ભેગો કરી લેશું। હવે આપણો આ ગોળીનો ડો થઈ ગયો છે, બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે એમાંથી હું નાની નાની ગોળી બનાવીને તૈયાર કરી લઈશ। અને સાઈડમાં આપણે તેલ પણ ગરમ મૂકી દેશું, આપણી ગોળી વળાઈ જાય ને ત્યાં તેલ પણ ગરમ થઈ જાય। આપણે આજે ગોળીને તળીશું, અને તમારે બાફી હોય તો બાફી પણ શકો। ગોળી આપણે સાવ નાની પણ નહીં અને સાવ મોટી પણ નહીં, મીડિયમ ગોળી વાળીશું। ગોળી વાળીને તૈયાર થઈ ગઈ છે, આપણે તેને ગરમ તેલમાં તળી લઈએ। તેલ પણ ગરમ થઈ ગયું છે, તો તેમાં હું ગોળી ઉમેરી દઈશ। તેલ આપણે મીડિયમ રાખવાનું છે, ફાસ્ટ નથી રાખવાનું। હવે આ ગોળી તળાઈ ગઈ છે, આ રીતે સરસ એનો કલર આવી જાય ને એટલે આપણે તળવાની છે। અને હું બહાર કાઢી લઈશ બધીને। તે જ રીતે આપણે બીજો બેચ પણ તળી લઈએ। હવે આ ગોળી પણ આપણી તળાઈ ગઈ છે, એને પણ હું બહાર કાઢી લઈશ। આપણી ગોળી બધી તળાઈને તૈયાર થઈ ગઈ છે। હવે ગ્રેવી બનાવવાની તૈયારી કરી લઈએ। હવે શાકની ગ્રેવી બનાવવા માટે મેં અહીં 2 નંગ ડુંગળી લીધેલી છે, તેને આ રીતે કટ કરી લીધી, 2 ટમેટા લીધેલા છે અને 7-8 કળી લસણની લીધેલી છે। હવે આપણે આનો વઘાર કરી લઈએ। ગેસ ચાલુ કરી અને પેન મૂકી દીધેલું છે, તેમાં હું 2 ચમચી જેટલું તેલ ઉમેરીશ। જાજુ આપણે અત્યારે નથી ઉમેરવાનું, તેલ ગરમ થઈ જાય ને એટલે જે આપણે આ ડુંગળી કટ કરેલી છે તે ઉમેરી દેશું। અને ડુંગળીને આપણે 1 મિનિટ માટે સાતળી લેશું। આ રીતે ડુંગળી સરસ સતળાઈ ગઈ છે, મેં તેને 2 મિનિટ માટે સાતળેલી છે। હવે આપણે તેમાં ટમેટા ઉમેરી દેશું। એમાંથી આ લસણ 7-8 કળી ઈ લઈ, 2 સૂકા લાલ મરચા, 5-6 કાજુ, આપણે આને મિક્સ કરી લેશું બધી વસ્તુને। ને આમાં હું થોડુંક નિમક ઉમેરીશ, જેથી કરીને જલ્દીથી કૂક થઈ જાય બધી વસ્તુ। મેં અહીંયા સૂકા લાલ કાશ્મીરી મરચા લીધેલા છે, તમને તીખું પસંદ હોય તો તમે તીખા મરચા પણ લઈ શકો। હવે આ બધી વસ્તુને થોડી વાર માટે આપણે કૂક થવા દેશું। હવે આ બધું સરસ કૂક થઈ ગયું છે, આ રીતે આવું સાવ એકદમ કૂક થઈ જાય ને એટલું આપણે કૂક કરવાનું છે। હવે ગેસ ઓફ કરી દેશું અને આને થોડી વાર માટે ઠંડુ થવા દેશું। હું મિક્સર જાર લઈશ અને જે આપણે આ ટમેટા ડુંગળી ને બધું કૂક કરેલું છે તે આમાં ઉમેરી અને તેને ક્રશ કરી લઈશ। આ બધી વસ્તુને હું ક્રશ કરી લઈશ, તો તમે જો મસ્ત મજાની આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે શાકનો વઘાર કરી લઈએ। જે પેનમાં આપણે બધી વસ્તુ કૂક કરેલી હતી તે જ પેન લેશું અને તેમાં 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલું આખું જીરું ઉમેરીશું। ને જીરુંને આપણે સરસ ખીલવા દેશું। પેલા જીરું સરસ ખીલી જાય પછી અડધી ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન હિંગ અને થોડાક મીઠા લીમડાના પાન, અને જે આપણે આ ગ્રેવી બનાવેલી છે તે ઉમેરી દેશું। આપણે આને સારી રીતે આમાં મિક્સ કરી લેશું। આપણે આમાં મસાલા કરી લઈએ। 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, બધી વસ્તુને આમાં મિક્સ કરી દેશું।
ને સરસ ગ્રેવી કુક થઈ ગઈ છે. તમે જો એમાં તેલ પણ છૂટું પડી ગયું. મિક્સર જાર છે તેમાં મેં અડધા કપ જેટલું પાણી નાખ્યું અને તેને આપણે હલાવી અને આમાં બધો મસાલો જે ચોટેલો છે તે આમાં ઉમેરી દેશું અને આમાં મિક્સ કરી દેશું. એમાં થોડુંક પાછું પાણી ઉમેરીશ. મેં અત્યારે પોણો કપ જેટલું પાણી લીધેલું છે. તમારે જેટલી ગ્રેવી થીક જોઈએ ને એ પ્રમાણે તમારે પાણી લેવાનું. થીક ગ્રેવી જોઈએ તો ઓછું લેવાનું અને થોડીક ઓછી જોઈએ તો વધારે લેવાનું. કેમ કે જે આપણે મેથીના મુઠિયા કરેલા છે તે ઉમેરીશું. જાજુ થીક નથી રાખવાનું, થોડુંક પાણી ઉમેરવાનું. હું આમાં અડધી ચમચી જેટલું નિમક ઉમેર્યું છું. તમારે ચેક કરી અને પછી ઉમેરવાનું. કેમ કે આપણે જયારે ટમેટા અને તે બધું ગ્રેવી કુક કરેલી ત્યારે એમાં ઉમેરેલું હતું અને મુઠિયામાં તો બધો જ મસાલો છે જ, એટલે પેલા ચેક કરી લેવાનું, પછી જોઈએ એ પ્રમાણે મસાલો પાછો તમે ઉમેરી શકો. હવે જે આ મુઠિયા છે તે હું આમાં ઉમેરી દઈશ. હું તમને એક ખોલીને પણ બતાવું કેટલા મસ્ત મુઠિયા બનેલા છે. તમે જો તો આને મેં 1-2 મિનિટ સુધી કુક કરેલું છે તો સરસ હવે કુક થઈ ગયું અને ગ્રેવી પણ સરસ ઘટ થઈ ગઈ. તમે જો તો મસ્ત મજાનું ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ ગયું છે. ગેસ ઓફ કરી દેશું ને ઉપરથી લીલા ધાણા ભાજી ઉમેરી દઈશું. મેથીના મુઠિયાનું ગ્રેવી વાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ગ્રેવી વાળું બોડીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને મેં તેની સાથે પૂરી પણ સર્વ કરેલી છે. ઉપરથી લીલા ધાણા ભાજી ઉમેરી દઈશ. તો મસ્ત મજાનું મેથીની ગોળીનું ગ્રેવી વાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે ઊંધિયાની ગોળી બનાવીએ છીએ તે જ ગોળીનું મેં આ શાક બનાવેલું છે. તો ઊંધિયું હોય તો પૂરી તો જોઈએ, તો તેની સાથે મેં પૂરી સર્વ કરેલી છે. તો મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું ગ્રેવી વાળું મેથીની ગોળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો આજની આ રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો, જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી રહે. તો મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું ગ્રેવી વાળું મેથીની ગોળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે.